અમદાવાદમાં વીઆઈપી રોડની સ્થિતિ અત્યંત ખરાબ જોવા મળી રહી છે। રિંગ રોડથી સાઉથ બોપલને જોડતો રોડ બિસ્માર હાલતમાં છે। ખાડામાં રસ્તા છે કે રસ્તામાં ખાડા તે જાણવું મુશ્કેલ થઈ રહ્યું છે। રસ્તા પરથી પસાર થતા સ્થાનિકોને હાલાકી પડી રહી છે। લાંબા સમયથી આ સમસ્યાનો ઉકેલ નથી આવી રહ્યો। જનપ્રતિનિધિ અધિકારી કે પદાધિકારીઓએ કોઈ પણ પ્રકારની મુલાકાત લીધી નથી। રસ્તા પરથી પસાર થતા સ્થાનિકો હાલાકી ભોગવી રહ્યા છે। આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો કે રસ્તામાં ખાડા છે કે ખાડામાં રસ્તો તે જાણવું મુશ્કેલ થઈ ચૂક્યું છે। અમદાવાદના સરદાર પટેલ રિંગ રોડથી સાઉથ બોપલ વિસ્તારને જોડતો માર્ગ એટલે વીઆઈપી માર્ગ આ નામ માત્ર વીઆઈપી છે, કોઈ સુવિધા વીઆઈપી હોય તેવું દેખાતું નથી। આ માર્ગ તમે જોઈ શકો છો કે વરસાદ હજુ તો વરસ્યો નથી, તે પહેલાં જ રસ્તો ધોવાઈ ગયો છે। રસ્તો એ હદે ધોવાઈ ગયો છે કે કોઈ પણ વાહન ચાલક શાંતિથી રસ્તો પસાર કરી શકતું નથી। જો કોઈ સામાન્ય નાગરિક હોય અથવા તો વરિષ્ઠ નાગરિક હોય તો ચોક્કસ તેના કમરમાં ચસક આવી જાય। આ ડિસ્કો રોડ થઈ ગયો છે। તંત્ર દ્વારા કોઈ નોંધ લેવાતી નથી। સ્થાનિક લોકોએ અનેક ફરિયાદો કરી પરંતુ એ બહેરા કાંડ સુધી પહોંચતી નથી તેવું સ્પષ્ટ દેખાય છે। આ વીઆઈપી રોડ ઉપર ખાડા છે કે ખાડામાં વીઆઈપી રોડ છે તે કહેવું મુશ્કેલ બની ગયું છે। એ પ્રકારની સ્થિતિ અહીંયા સર્જાય છે। કેટલાક સ્થાનિક નાગરિકો અથવા તો કેટલાક સ્થાનિક લોકો જે વારંવાર અહીંથી અવર જવર કરતા હોય છે તે જોડાશે। તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે કયા પ્રકારની સ્થિતિ વીઆઈપી રોડની છે। દાદા, શું સ્થિતિ જોવા મળશે વીઆઈપી રોડ ઉપર? સાહેબ, અહીંયા એકદમ ખાડા પડી ગયા છે, પાણી ભરાયેલું રહે છે અને આ બાજુ ગંદા પાણી પણ રોડ ઉપર આવી જાય છે। એટલે મંદિરમાં દર્શન કરવા આવવું હોય તો વિચાર કરવો પડે। હમણાં વરસાદને કારણે પાણી ભરાઈ ગયા હતા તો 2 દિવસ આવવાનું બંધ કરવું પડે। કેવી સ્થિતિ વીઆઈપી રોડની? વીઆઈપી રોડની બહુ ખરાબ સ્થિતિ છે। અહીંયા જે ગટરના પાણી ઉભરાય છે, મંદિર છે તો મંદિરની આજુબાજુ વિસ્તાર પણ બહુ ગંદકીનું સામ્રાજ્ય થઈ ગયું છે અને લોકો દર્શન કરવામાં આવવામાં પણ તકલીફ પડે છે। પારાવાર તકલીફો છે। ખાડા કેવા છે રોડ ઉપર? ખાડા તો ચોમાસાના અત્યારે છે એવું નથી, આખું વરસ રહે છે। હું તો અહીં બાજુમાં જ રહું છું અને મંદિરે જે લોકો આવે છે સિનિયર સિટીઝન અને લેડીઝ જેન્ટ્સ એ લોકોને ચાલવામાં તકલીફ થાય છે। અમારા લોકો અમારા જેવા યુવાનોને કંઈ બહુ વાંધો આવે એમ છે નહીં। બાકી જે લોકો સિનિયર મંદિર આટલા વિસ્તારમાં એક જ છે, બહુ બધી પબ્લિક આવે છે, તમે જુઓ છો શનિવારે પણ બહુ બધી પબ્લિક હોય છે। એટલે જે ચાલીને આવે છે એમની હાલત બહુ ખરાબ હોય છે અને આ રેગ્યુલરનો પ્રશ્ન છે એટલે સરકાર જોવે તો સારું। રજૂઆત કરી છે ખરી ના લોકો ભેગા છે? હવે રજૂઆતનો તો મને એક્ઝેક્ટ ખ્યાલ નથી કારણ કે હું એટલું એક્ટિવ નથી, પણ અહીંયા કોઈને ટાઈમ હોતો નથી, બધા જતા રહીએ છે એમ। પ્રશ્ન બહુ જૂનો છે, 1-8 વર્ષથી તો છે જ। ગટરનો પ્રશ્ન છે, ચોમાસાનો પ્રશ્ન નથી, ખાસ ગટરનો પ્રશ્ન છે, એમને ધ્યાન આવવું જોઈએ ધ્યાન। કારણ કે વીઆઈપી રોડ, વીઆઈપી વિસ્તાર તમે વાપા એવું બધું કરો છો માર્કેટિંગ, ગવર્મેન્ટ, ઓલિમ્પિક આ છે તે છે, તો આ બધું નજરે આવવું જોઈએ એમને। કેટલી તકલીફ પડે ખાડામાં? બહુ તકલીફ પડે છે ખાડા, કારણ કે વરસાદના હિસાબે એક તો મેન તો ગટરોનું બહુ સમસ્યા છે આ વિસ્તારમાં। ગટરને પાણી બધું બહાર નીકળે છે અને વરસાદના હિસાબે અને રોડ રસ્તામાં એક તો ચોમાસામાં શરૂ કરી દીધા કામ, એ તો પૂરું થવાનું જ નથી વરસાદના હિસાબે, કારણ કે ગવર્મેન્ટના હિસાબે તો રૂલ્સ છે કે ભાઈ ચોમાસામાં કંઈ કામ થાય નહીં એના હિસાબે। અને આ ગટર લાઈન બધી શોકઅપ થઈ ગયેલી છે અને બધું પાણી બધું બહાર નીકળે છે।